છો મજામાં? તો બધાય મિત્રો મજામાં જ હશે ને મિત્રો મોજમાં જ રહેવાનું હોય ને આજે છે ને આપણે સવારમાં પહેલાં તો બધાને જય શ્રી કૃષ્ણ મહાદેવ હર અને આજે આપણે નીકળી ગયા છીએ બહાર એટલે કે અત્યારે આપણે છીએ દ્વારકા સોમનાથ હાઈવે ઉપર આજે આપણે જાય છે લગ્નમાં આપણે મામાની દીકરી છે એના ઘરે દીકરીના લગ્ન છે ત્યાં જાય છે અને આપણે મસ્ત મજાની એક હોટલ આવ્યું લોકેશન સવારમાં નીકળી ગયા હતા અને નાસ્તો કરવા બ્રેકફાસ્ટ આપ તો આપણે શિરામણ કહેવાય પણ નાસ્તો કરવા આપણે સ્ટોપ કર્યો છે અને જો આપણે ચેતનદાની આ ગાડી લઈ આપણી માણકી અને નીકળી ગયા છે અને આપણી હારે કોણ કોણ છે ખબર છે? બધા મોટી મોટી હસ્તીઓ જો જય શ્રી કૃષ્ણ મહાદેવ હર જો અમે બધા જાય છે બહાર ને જ્યાં તડકો લાગે છે બરોબર છે અને સવારમાં તડકો લાગે આમ હામું આવે એમ બરોબર અને અમે સવારના પોરમાં નીકળ્યા હોય એટલે આપણે આપણી પેટ પૂજા ઘરે કરી ના હોય એટલે હવે અહીંયા રસ્તામાં કરવાની છે. બરોબર તો હવે આપણે શું કરવાનું છે? બ્રેકફાસ્ટ નાસ્તો કે શિરામણ? શિરામણ. તો આપણે એવું કરશું અને અહીંયા જો બધા વિવેકભાઈ જોઈ લ્યો તમે નાસ્તા માટે તૈયાર છે. અહીં બા એ તૈયાર છે માનસીબેન તો વળી અહીંયા બેઠા છે આપણે આ હોટલે આવ્યા છીએ આપણે અહીંયા મસ્ત લોકેશન છે. તો ચાલો મિત્રો હવે આપણે બ્રેકફાસ્ટ નાસ્તો શિરામણ જી કંઈ કરી લઈએ તો ચાલો બધા. હા જો ભાઈ આપણે છે ને નાસ્તો કરવા બેસી ગયા હતા ને તો આપણે નાસ્તામાં શું મગાવ્યું છે? સૌથી પહેલાં તો આપણે છે ને હોટલ તમને બતાવી દઈએ. જો આવી હોટલ છે ટાઈમ દેશી હા આ રીતનું કંઈક સેટઅપ છે અને અમારા માનસીબેન છે ને મસ્ત મસ્ત જો આલુ પરોઠા મગાવ્યા છે. આવા કંઈક આલુ પરોઠા છે. માનસીબેન કેવો ટેસ્ટ છે? મસ્ત છે કટે નહીં કાંઈ. બરોબર. અને આ વિવેકભાઈની થાળી છે એ પણ આલુ પરોઠા જ ખાય છે. જુઓ અહીંયા બા બેસી ગયા છે અને આ છે ને આ થાળી આ આપણી આવી ગઈ છે તો આપણે છે ને એ ચાલુ કરી દઈએ. શું તમે શું ખાશો? આલુ પરોઠા અને દહીં. વાહ મસ્ત છે હો, જોરદાર દહીં અને આલુ પરોઠા. તો હવે છે ને મિત્રો તમારે કોઈને નાસ્તો કરવો હોય આલુ પરોઠાનો તો ચાલો આવી જાઓ. મસ્ત મસ્ત આલુ પરોઠા.
જાનો બાકી બધા એક જ જાના બધે ઉડે તમે
આપી દો ચાલો. રોવાનો ના હોય સારા કામમાં. હસતા રહો. Ready?